નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીની યોજના બનાવી દીધી। હવે જ્યારે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે રાજકારણ ગરમાયું છે। આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતા એવો ઘટસ્ફોટ થયો છે કે મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ, પાણીના બોર, માટી, બેટલના રસ્તા બનાવ્યા વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો સેરવી લીધા હતા। એવો આક્ષેપ કરાયો છે કે ખુદ મંત્રી બચુ ખાબડે જ સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો। ત્યારે દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે, તો મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઈ છે। આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડે 2 દીકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે। આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળ્યું છે। રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે। આ દરમિયાન દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે ગરીબોના હક પર ભાજપના મંત્રીના પુત્રએ જ તરાપ મારી છે। સરકારમાં મંત્રી હોય અને કૌભાંડમાં સામેલ હોય તો યોગ્ય તપાસ થાય। આ સાથે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રી બચુ ખાબડને જવાબદારીમાંથી મુક્ત કરે તેવી કોંગ્રેસની માંગ છે। આ સાથે આદિવાસી વિસ્તારમાં તપાસ થાય તો અનેક કૌભાંડ થયા છે તે બહાર આવશે તેવું નિવેદન મનીષ દોશીએ આપ્યું હતું।